બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા પાંજરાપોળ ખાતે જાહેર સભા યોજાઈ હતી ત્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટ તથા તાલુકા પંચાયતના ઉમેદવાર સંજયભાઈ બાબુલાઈ પઢિયાર તથા શારદાબેન રમેશભાઈ અનાવાડિયા દરેક સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ મોટામાં મોટું જાહેર સભાનું આયોજન કર્યું હતું। તેમાં સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા સંત સનાતન ધર્મના પ્રમુખ એવા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદ અલી ખાન તથા ફારૂકભાઈ દાણી અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ સાથે મળીને આ સભાનું આયોજન કર્યું હતું અને સારો એવો પ્રતિસાદ પણ આપ્યો હતો। આજે જૂના ડીસા ખાતે તાલુકા પંચાયતના ચૂંટણી પ્રચારની એક જાહેર સભામાં આવવાનું થયું। અહીંયા જૂના ડીસા એ હિન્દુ મુસ્લિમ એકતાનું એક ગામ છે। આખા ગુજરાતમાં જૂના ડીસા એ હિન્દુ મુસ્લિમની એકતા તરીકે પ્રસિદ્ધ ગામ છે અને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અને તાલુકાના તમામ ઉમેદવારો માટે ગામના તમામ સમાજો, તમામ ધર્મના લોકો એટલે કે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારને સમર્થન કર્યું છે અને હું પોતે પણ જૂના ડીસા ગામનો વતની છું। મને પૂરેપૂરો મારા ગામના તમામ સમાજના આગેવાનો, વડીલો પર ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આખી પેનલ જૂના ડીસા ગામના તમામ સમાજના લોકો જીતાડશે એવો આજે સંકલ્પ કર્યો છે। મને ખૂબ આનંદ થાય છે કે મારા ગામમાં આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કમળો ખૂબ મોટી લીડથી ખીલવાના છે। ત્યારે ગામ લોકોનો, જૂના ડીસાના તમામ સમાજના, તમામ ગામના લોકોનો આ તબક્કે એડવાન્સમાં ખૂબ ખૂબ આભાર માનું છું। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।